આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરાઈ હતી. મહિલા શક્તિ સેના દ્વારા સુરત કલેક્ટર અને મુખ્યમંત્રીને સંબોધી અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું, ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને ટેકોની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલો છે, પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે? સૌથી પહેલા ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ, જે આશા વર્કર બહેનો પાસે નથી. તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનોને વ્યાજે રૂપિયા લાવીને પણ મોંઘો મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે. તો શું આ યોગ્ય કહેવાય? વળી આ ટેકી ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે, જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલનો જ ઊભો થયો છે. 2000 ઇન્સેન્ટિવ લેવાવાળી આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના? ગુજરાતની તમામ આશા વર્કર બહેનો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજના જન સુધી પહોંચાડી મેન્યુઅલ તો બધું જ ફિલનું કામ કરી રહી છે, છતાં તમારે એ જ મેન્યુઅલ તમામ કામગીરી ઓનલાઈન કરાવી છે. તો એ મુજબ સારા ક્વોલિટીના મોબાઈલ તો આપો. પહેલા તેવા સવાલો સાથે આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાની માંગણી કરાઈ હતી. મારું નામ પટેલ અમીષાબેન છે, કામરેજ તાલુકા, અને આજે અમે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે કે અમારી જે ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે તેના માટેની રજૂઆત અમે કરવામાં આવ્યા છે. આજે શું માંગણી હોય તમારી સરકાર? અમારી સરકારને એટલી જ માંગણી છે કે સમાન કામ ને સમાન વેતન, અમને જે ઇન્સેન્ટિવ આપે છે તેની પ્રથા બંધ કરો અને અમારો પગાર ફિક્સ કરો. અમારી પાસે સરકારની બધી જ કામગીરી આશા વર્કર પાસે કરવામાં આવે છે. સરકારની એવી કોઈ જ કામગીરી નથી કે જે સરકાર જાતે કરી શકે. બધી જ કામગીરી આશા વર્કર જાતે કરે છે. આજે અમે 400 થી 500 આખા સુરત જિલ્લાની બધી આશા વર્કરો ભેગા થયા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.